ગુજરાતનો આવાજ। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બેડદા ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે તાલુકા રમત સંકુલનું ભૂમિપૂજન કરાયું। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બેડદા ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તાલુકા રમત સંકુલ ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ માળખાકીય સુવિધાઓ સાથે સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોના હસ્તે કરાયું। આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું કે આ મેદાન તૈયાર થયેલ ખેલાડીઓને દેશને ગૌરવ અપાવશે। આ સંકુલમાં તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન મળે એ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે અંદાજે 7 કરોડના ખર્ચે નવનિર્માણ થનાર આ તાલુકા રમત સંકુલમાં માળખાકીય સુવિધામાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં વહીવટી કચેરી, સ્ટોર રૂમ, લોકર, ટોયલેટ, ઇલેક્ટ્રિક રૂમ, ટેબલ ટેનિસ હોલ, શૂટિંગ રેન્જ માટેનો હોલ, મલ્ટીપર્પઝ હોલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન કોર્ટ, હાફ બાસ્કેટબોલ કોર્ટ, યોગા, ટેકવાન્ડો અને જુડો તેમજ બાહ્ય રમત મેદાનોમાં 200મી મળીને એથ્લેટિક ટ્રેક અને પ્રેક્ટિસ મેદાન, વોલીબોલ કોર્ટ, ખોખો કોર્ટ, કબડ્ડી કોર્ટનો સમાવેશ થાય છે। આ પ્રસંગે સાંસદ જશવંત બાબુએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને ઉત્સાહ વધારવાનું કામ કર્યું છે અને આજે ગુજરાત રમતગમત ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ, દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વળવાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ મંગુબેન માલીવાળ, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત વિકાસ અધિકારી સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।